मंगलम द्वारिकाधीश श्रीलाल प्रभु मंगलम मंगलम वल्लभाधीश मंगलम विठ्ठलेश्वर मंगलम हरिदासस्तु मंगलम श्रीकृष्ण प्रिया मंगलम व्रजभूमिश्च मंगलम परम भगवान भाई गજરાજી સમગ્ર પરિવાર કીર્તનકાર વૃંદ અને આપ સૌ શ્રી વલ્લભના લાડીલા કૃપાપાત્ર વૈષ્ણવ, બહુ આનંદનો અવસર છે કે શુભ લગ્ન પ્રસંગના અવસર પર ખૂબ સુંદર હરિગુરુ વૈષ્ણવનો ત્રિવેણી સંગમ સર્જાયો અને જે વરરાજા છે એમના માતોશ્રીનો માલા પેરામણી મુહૂર્ત પણ અલૌકિક રીતે સંપન્ન થયો. આપ સૌ જાણો છો કે હમણાં એક કપરી પરિસ્થિતિમાંથી આખું વિશ્વ ગુજરી રહ્યું છે. અત્યારે કોઈ પણ કાર્યક્રમ કરો કે 50 થી વધારે લોકોનું ગેધરિંગ કરવું, ભેગા કરવા લોકોને પણ થોડી સમસ્યા છે. વાસ્તવમાં 2020 નું વર્ષ બધાને યાદગાર વર્ષો સુધી હોય એટલું ખરાબ ગયું છે કે કોઈ એવી દુર્ઘટના નહીં હોય જે 2020 ના વર્ષમાં નહીં થઈ હોય. કોરોનાએ લાખો લોકોનો ભોગ લીધો, વિમાન દુર્ઘટના થઈ, ધરતીકંપ થયા, પૂર આવ્યા, વીજળીઓ પડી, વાવાઝોડા થયા, સુનામી થઈ. કોઈ એવી દુર્ઘટના નહીં હોય કે 2020 ના વર્ષમાં નહીં થઈ હોય. તો ઇતિહાસમાંથી તો 2020 ના વર્ષે લગભગ વાત કરવા જેવું છે. પણ ઠાકોરજી જયારે કોઈ વિનાશ મોકલે છે, વિનાશ પછી બહુ વધારે સારો અને સુંદર રીતેનો વિકાસ પણ થતો હોય છે. આપણે લોકો ખાલી નેગેટિવ પાસાનો વિચાર ના કરીએ અને એના જે બીજા પોઝિટિવ પાસા છે, સકારાત્મક પાસાઓ છે જોઈએ તો જે લોકો ભગવાનમાં માનતા નહીં હતા એ નાસ્તિક લોકો પણ ભગવાનમાં માનતા થયા. દુનિયાના મોટા મોટા સાયન્ટિસ્ટો, મોટા વૈજ્ઞાનિકો એ માનતા થયા કે ઈશ્વરી શક્તિ સૌથી મોટી શક્તિ છે અને એની સામે કોઈ માનવીનું કંઈ ચાલતું નથી. આંખથી ન દેખાય એટલો નાનો કોરોના વાયરસ એને પણ દુનિયાના મોટા દેશો હજી સુધી કાબુમાં કરી શકે. આખી દુનિયા આજે આયુર્વેદ તરફ વળી રહી છે. 500 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજી આપણને આચાર વિચાર અને પવિત્રતાની જે જીવન પદ્ધતિ આપી, ઠાકોરજીની સેવાના સમયમાં મોઢામાંથી થૂંકનો છાંટો ન ઉડે તો આપણે મોઢા પર કપડું બાંધી રાખતા. આખી દુનિયામાં બધા જ માસ્ક કમ્પલસરી પહેરતા થયા. ઠાકોરજીની સેવામાં તો કહેવામાં આવે કે ગમે ત્યાં ગમે તે જગ્યાએ આપણા હાથ અડક્યા હોય કોઈ વસ્તુને વ્યક્તિને તો આપણે હાથ ખાસા કરવા જોઈએ. ઘરમાં સેવા હોય ને વડીલો હાથ ખાસા કરે તો નાના લોકો મશ્કરી કરે, બધા વેવલા થઈ ગયા, શું ઘડી ઘડી હાથ ધોવાના. બધા દિવસમાં 100 વખત હાથ ધોતા થયા. આપણી ભારતીય પદ્ધતિ એકબીજાનું સ્વાગત કરવાની, હાથ જોડવાની છે. આખી દુનિયાના લોકો સેકન્ડ છોડીને એકબીજાને હાથ જોડતા થયા છે. હોટલોમાં ખાવાનું લગભગ બંધ થયું. બાળકોને પેલા ખાવાનો ચસ્કો હોય તો બધી માઓ ઘરમાં રસોઈ બનાવતા ગૂગલમાં શીખી ગઈ. બધું ઘરમાં બનવા માંડ્યું. પુરુષોને કપડા ધોતા, વાસણ માંજતા આવડી ગયા. ઘણા બધા કામ આવડી ગયા. સકારાત્મક પાસા બી ઘણા બધા છે. સૌથી મોટી વસ્તુ કે આપણને બીજાના પરિવારની નજીક રહેવા મળ્યો. બહેનોની ફરિયાદ હતી, બાળકોની ફરિયાદ હતી કે પપ્પા ઘરમાં ટાઈમ નથી આપતા, એમને જોબમાં કે કામમાંથી ફુરસત નથી. આમ પરિવારના લોકો ખૂબ નજીક સાથે રહેવાના લોકોને અવસર મળ્યો. જે લોકો ઘરમાં ઠાકોરજીની સેવા નતા કરતા, એના લોકડાઉનના ફુરસદના સમયમાં બધા ઘરમાં રહીને ઠાકોરજીની સેવા કરતા થયા, પ્રભુની સન્મુખ આવ્યા. ઘણા ઘણા સારા પરિણામો પણ છે. મારી વાત કહું તો મહિનામાં 25 દિવસ પ્રવાસ હોય મારે. ઘર માટે સમયના લોકડાઉનના સમયમાં એમ લાગ્યું કે ઠાકોરજી એવી કૃપા કરી કે પ્રભુની સૌથી વધારે નજીક રહેવાનો અવસર મને આ ટાઈમમાં મળ્યો. સાવ ફ્રી સમયમાં મારા જન્મદિવસ પર વલ્લભાખ્યાની કથા હતી. આ વર્ષમાં લગભગ 17 કથા કેન્સલ થઈ. તો ઘરે બેસીને
ફ્રી સમયમાં આખી વલ્ભાખ્યાન પર પુસ્તક લખાઈ ગઈ એટલે બધા વૈષ્ણવોને એનો લાભ મળશે. પ્રભુની બહુ કૃપા છે. મારે જ કેવું છે કે હંમેશા સમયનો સદુપયોગ કરતા આપણે શીખવું જોઈએ. આજે કોરોનામાં આ સમયમાં લોકો બીમારીથી તો પીડાઈ રહ્યા છે, પણ બીમારી કરતા વધારે માનસિક રીતે લોકો પીડાઈ રહ્યા છે. આર્થિક ત્રાસ, માનસિક ત્રાસ, શારીરિક પીડા, આ બધાનો કડવો અનુભવ થઈ રહ્યો છે. જો મૃત્યુ તો બધાની જીવનમાં એકવાર આવવાનું જ છે, પણ ભાગવતજીમાં સુખદેવજી પરીક્ષિતને બહુ સરસ વાત કહે છે કે મૃત્યુ તો માણસને જીવનમાં એક જ વાર મારે છે, પણ એ મૃત્યુનો ભય માણસને પળ પળ મારે છે. સૌથી પહેલા તો આપણે ડર કાઢી નાખવો જોઈએ, કારણ કે ઠાકોરજી આપણને જેટલા શ્વાસ આપ્યા છે દુનિયામાં કોઈની તાકાત નથી કે ન અટકાવી શકે. અને પ્રભુએ જો વિચાર્યું હશે કે આપણે આયુષ્ય પૂરી થઈ તો દુનિયાની કોઈ તાકાત બચાવી શકવાની નથી. સાવધાની રાખ્યા પછી પણ જે સમય આવે એમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જો આપણે એનો સામનો કરીએ અને વ્યવસ્થિત સારવાર કરીએ તો કોઈ પણ પ્રકારનો ડર રાખવાનો. હું તમને એક વાત પૂછું, તમે જેટલા પણ આ મૃત્યુના કિસ્સા જુઓ, લાખોની સંખ્યામાં આપણા દેશમાં મરણ થયા છે. મને એક પણ એવો દાખલો બતાવો કે ઘરમાં રહીને કોઈનું મરણ થયું હોય. જેટલા ઘરમાં હોમ ક્વોરન્ટાઇન છે બધા ઘણા સારા થઈ ગયા. હોસ્પિટલમાં ગયા પછી હોસ્પિટલનું વાતાવરણ, તેનો ભય છે ને માનસિક રીતે માણસને ખલાસ કરી નાખે ને કેટલા લોકો હાર્ટ એટેકથી મરી ગયા છે. સૌથી પહેલા તો મનમાંથી આપણે ડર કાઢી નાખીએ. બીજું, સરકારની જે સૂચનાઓ છે, કારણ કે એક વસ્તુ બહુ સ્પષ્ટ સમજો, જો ઘણા લોકોએ ખાલી આમ માસ્ક દેખાવ પૂરતા કારમાં લટકાવે છે, ઘણા નીચે પહેર્યા છે, એવું નહીં. થોડો ડિસ્ટન્સ હોય તો વાંધો નહીં, પણ તમે જયારે એકબીજાના આટલા નજીક બેઠા છો ત્યારે કમ્પલસરી પહેરવું જરૂરી, કારણ કે હજી દુનિયામાંથી કોરોના ગયું નથી, હજી એની કોઈ વેક્સિન આવી નથી, હજી એની કોઈ દવા શોધાઈ નથી. જ્યાં સુધી સંપૂર્ણ કંટ્રોલમાં ના આવે ત્યાં સુધી કમસે કમ આપણી પોતાની સેફટી અને આપણા પરિવારોની બધાની સેફટી માટે, એમની સુરક્ષા માટે આ બધી સાવધાની રાખવી બહુ જરૂરી છે. જરાક તમે કદાચ ઇમ્યુન હશો, તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે તો તમને અસર નહીં થાય, તમને ખબર નહીં પડે, પણ તમારું ઇન્ફેક્શન બીજા ઘરના ઘણા લોકોને લાગી શકે. એટલા માટે સાવધાની બહુ જરૂરી છે. જે સરકાર તરફથી, આરોગ્ય ખાતા તરફથી જે સૂચનાઓ આપવામાં આવે છે, બને ત્યાં સુધી એકબીજાથી થોડી દૂરી રાખો, મોઢા પર 24 કલાક બને ત્યાં સુધી એકબીજાની નજીકમાં આવો ત્યારે માસ્ક પહેરી રાખો, દિવસમાં બને એટલું ગરમ પાણી પીવો, લીંબુનું પાણી પીવો. આ બધી સાવધાની આપણા માટે જરૂરી છે અને જેટલું કરશો તો તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે, તમે બચશો અને પરિવારની પણ સુરક્ષા રહેશે. તો કારણ કે આ બધું એટલા માટે કહું છું કે હું તો 8 મહિનાથી સતત પ્રવાસમાં છું ને દરેક જગ્યાએ જઈને જોયું છે, કેટલા લોકોના સંપર્કમાં આવતો. હું પોતે બધું રેગ્યુલર કરું છું, એટલા માટે તમને કહું છું. પણ પ્રભુની બહુ કૃપા છે, જે સમય ઠાકોરજી આપતો છે. લોકમાન્ય તિલકને જયારે બ્રહ્મદેશની માંડલે જેલમાં 2 વર્ષની સજા થઈ, જેલમાં રહીને એમણે ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું, જે ખૂબ પ્રસિદ્ધ થયું, ખૂબ પ્રસિદ્ધિને પામ્યું. ત્યારે લોકમાન્ય તિલકે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કદાચ મારા હાથે આટલું અદ્ભુત પુસ્તક લખાય એ માટે ભગવાને મને 2 વર્ષનો એકાંત આપ્યો. જો મને જેલની સજા ના થઈ હોત તો પુસ્તક મારાથી તૈયાર ના થયું. ઠાકોરજીએ કદાચ આપણને એકાંત બી એટલા માટે આપ્યો છે કે આપણે પ્રભુની વધારેમાં વધારે નજીક રહી શકીએ અને પ્રભુની સાથે આત્મીયતા કેળવી શકીએ. તો ઘણી બધી એવી સારી પ્રવૃત્તિ છે. જે લોકો ઘરમાં રહીને બેકારીથી કંટાળી ગયા છે, તેના માટે ઘણી એટલી બધી પ્રવૃત્તિઓ છે જે ઘરમાં બેસીને પણ આપણે કરી શકીએ છીએ અને ઘણું ઉપાર્જન થઈ શકે. તો હંમેશા સકારાત્મક વિચાર કેળવો અને એનાથી તમારી માનસિકતા પણ સારી રીતે, કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન નહીં આવે, કોઈ માનસિક રોગ કે તણાવથી મુક્ત રહેશો. શરીર પ્રભુની સેવાનું સાધન છે. શરીર સ્વસ્થ હશે તો આપણે સેવા પણ સારી રીતે કરી શકશું. સૌના પર ઠાકોરજીની ખૂબ ખૂબ કૃપા થાય, સ્વસ્થ રહો, બસ એટલું કહી. જે નવદંપતિ છે આવતીકાલે જેમના લગ્ન થવાના છે, એમને પણ ઠાકોરજી સર્વ પ્રકારે સુખી રાખે અને પ્રભુ એમની સન્મુખ રાખે, પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય એટલું કહી અને મારી વાણી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. હવે તમારા પત્ની માટે, કન્યા માટે લગ્નમાં પહેરવું
અહીંયાથી જેના નામ બોલવામાં આવે તે સજોડે જમાઈ માટે અહીંયા ઉપરના પત્ર આવવા માટે તળપસ કરી અને ઉપરના परमुदार सतुर चिंतामणि राहत बहुधाराते पद कृष्ण दास काज सब सरी दुदाने श्री विठ्ठलना परम कृपाल श्री वल्लभनंदन करत कृपा બોલો દેવ તમારે સેવા ભરપૂર કરાવી હશે સેવા પણ કરવાની છે દયા ક્યાં ગયા એટલે સાચો વર્ષો છે ને આપણો લૌકિક ઠાકોરની સેવાનો સંસ્કારનો વર્ષો આ ત્રણે છે પધરાઈ દીધેલા છે હા બે બેનો છે એમ. હવે આ બહેનોનો લઈ લો શોર્ટકટ જે જે હસ્તમેળાપ